ગુજરાત વિદ્યાપીઠની ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રા પાટણમાં આવી હતી। આદર્શ વિદ્યાલય ખાતે સરદાર 150 અને આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો હતો। ગુજરાતભરમાં 34 જિલ્લા 17 મહાનગર અને 10,000થી વધુ માધ્યમિક શાળાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન પહોંચશે। અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણાધિકારી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ભારતને આત્મનિર્ભર બનાવશે તેમ નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું। પ્રાથમિક શિક્ષણાધિકારી ગાય અને ગોબર થકી ભારતનું અર્થતંત્ર ધબકશે તેમ ભરત ચૌધરીએ પણ જણાવ્યું હતું। આ પાટણ સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી, ગામડું સ્વાવલંબન અને ગામ પોષક વ્યવસાય તથા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે। ત્યારે ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના 150મી જન્મ જયંતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આજે આ ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રા પાટણ ખાતે આવી પહોંચી હતી। પાટણ આદર્શ સંકુલ ખાતે યાત્રાના સંયોજક ડોક્ટર દીપુબા દેવડા તેમજ ડોક્ટર કૌશિકભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, સંસ્થાના મંત્રી ભરતભાઈ ચૌધરી તેમજ આદર્શ વિદ્યાલયના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। યાત્રાના સંયોજક અને ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિભાગના વડા ડોક્ટર દીપુબા દેવડાએ જણાવ્યું હતું કે આગામી 6 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષના ઉપલક્ષમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયો પહોંચશે તેમજ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને આઝાદી સાથે જોડાયેલી સ્વાવલંબન, સ્વદેશી તેમજ આત્મનિર્ભર ભારતનો સંદેશ મૂર્તિમંત કરવા આ યાત્રા શરૂ કરાઈ છે, જેમાં જે તે વિસ્તારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ જોડાવામાં આવી રહ્યા છે। યાત્રા વિશે, તેના ઉદ્દેશ વિશે તેમજ ડોક્ટર કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો અઠવાડિક સ્વાવલંબન યાત્રા દરમિયાન રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓના માધ્યમ બનાવી ઘર ઘર સુધી સ્વદેશી ગુંજ પહોંચાડશે। પીએચડી સ્કોલર કલ્યાણભાઈએ સરદાર પટેલના જીવન વિશેના કેટલાક પ્રસંગો વર્ણવી તેમના જીવનને આત્મસાત કરવાનો અનુરોધ પણ કર્યો હતો। તેમનું જીવન પ્રામાણિકતા, લોખંડી મનોબળ અને રાષ્ટ્રીયતાથી તરબોળ છે, ત્યારે વિદ્યાર્થીઓ તેમના ગુણોને આત્મસાત કરતા રહ્યા। આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના મંત્રી ભરતભાઈ ચૌધરીએ ભારતની કૃષિ પરંપરા, સ્વાવલંબન, સાદગીપૂર્ણ જીવનશૈલી તેમજ પાટણની ઓળખ સમાન રાણીની વાવ, પટોળા, મશરૂ તેમજ દેવડા, રમકડા, અગરબત્તી સહિતના ઉદ્યોગો તેમજ પશુપાલન ઉપર ભાર મૂક્યો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ભારતને આત્મનિર્ભર બનાવશે। આજે પ્રત્યેક વ્યક્તિએ જીવન જરૂરિયાતની વસ્તુઓ ભારતીય બનાવટની વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ, જેથી દેશનું અર્થતંત્ર મજબૂત બને। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતભરના 34 જિલ્લા, 17 મહાનગર અને 10,000થી વધુ માધ્યમિક શાળાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન પહોંચશે। ત્યારે આ સંદેશ એક મંત્ર બની જશે જે ભારતના લોકો અને રાષ્ટ્રના કલ્યાણ માટેનો હશે। આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પાટણ જિલ્લાના પૂર્વ વિદ્યાર્થીઓ, આદર્શ વિદ્યાલય પરિવાર અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા જે ગુજરાત વિદ્યાપીઠના બીએડના તાલીમાર્થીઓ દ્વારા યોજાય છે, એ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા શિક્ષણાધિકારી અને માન્ય અધ્યક્ષ દીપુબા દેવડા પણ હાજર રહેલા હતા અને તમામ વિદ્યાર્થીઓને જ્યારે ભારતના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે તમામ સ્વદેશી વસ્તુઓ ભારતીય નાગરિકો અપનાવે તે અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ જ નારા સાથે તમામ ભારતના નાગરિકો ભારતમાં જ પેદા થયેલી વસ્તુઓનો ઉપયોગ કરશે એ જ આશા સાથે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર 150 વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રાનું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો, જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુબા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર 240 જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશી અને સ્વાવલંબન
એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.